મિત્રો, જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી માટેનું ફોર્મ ભર્યું હશે અને જો તમે તેનું સ્ટેટસ ચેક કરવાની ટ્રાય કરશો તો તમને અહીં એપ્રુવલ સ્ટેટસની નીચે પેન્ડિંગ દેખાડતા હશે. તો ઘણા મિત્રોની એવી ફરિયાદ છે કે અહીં એપ્રુવલ સ્ટેટસમાં પેન્ડિંગ જ લખેલું આવે છે, અહીં એપ્રુવ લખેલું નથી આવતું, એટલે કે મંજૂર નથી થતું. તો આના વિશે આ વિડીયોમાં આપણે સમજવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ એ જાણી લો કે જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રીનું ફોર્મ ભરો છો, જ્યારે તમે પોતાના લેવલથી ફોર્મ ભરી લો છો, ત્યારબાદ તે એપ્રુવ થવા માટે અલગ અલગ ઓથોરિટી પાસે જાય છે. જેમ કે ફોર્મ ભરતી વખતે જો તમારો નામ મેચ સ્કોર 50થી ઉપરનો હોય છે તો એ વીસી અથવા તો તલાટી કમ મંત્રી પાસે જ તે એપ્રુવ થવા જાય છે અને તે ત્યાંથી એપ્રુવ કરી દેતા હોય છે. પરંતુ જો તમારો નામ મેચ સ્કોર 50 અથવા તો તેનાથી નીચેનો હોય છે, તેવા કિસ્સામાં તમારું ફોર્મ એપ્રુવલ માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કે મામલતદાર ઓફિસમાં અથવા તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં જતું હોય છે. હવે નામ મેચ સ્કોર 50થી ઓછોનો હોવાના કારણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ બંનેને તમારું ફોર્મ અપ્રુવ એટલે કે મંજૂર કરવું થોડુંક અઘરું બની જાય છે, જેના કારણે એ થોડોક વધારે સમય લે છે, જેના કારણે તમને પેન્ડિંગ સ્ટેટસ દેખાડતા હોય છે. અને સ્ટેટસ પેન્ડિંગ દેખાડવાનું એક કારણ એ પણ છે કે ફાર્મર રજિસ્ટ્રીની આ પ્રોસેસ હજી નવી છે અને ઉપરના લેવલેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને ઇન્સ્ટ્રક્શન હજી ક્લિયર નથી હોતા, કારણ કે માહિતીના અભાવે હજી તે લોકો પણ સાચો ડિસિઝન નથી લઈ શકતા, જેના કારણે અપ્રૂવ કરવામાં કે ડિસએપ્રૂવ કરવામાં એટલે કે મંજૂર અથવા તો નામંજૂર કરવામાં વાર લાગતી હોય છે, જેના કારણે સ્ટેટસ પેન્ડિંગ દેખાડે છે. પરંતુ મિત્રો, તમારે આમાં મૂંઝાવાની જરૂર નથી. તમારા લેવલથી તમે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી કરી લો એટલે તમારે નિશ્ચિંત થઈ જવાનું છે, કારણ કે હવે મંજૂર નામંજૂર જે છે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અથવા તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે કરવાનું છે. અને જો બાય ચાન્સ એ તમારું ફોર્મ રિજેક્ટ પણ કરી દેશે એટલે કે ડિસઅપ્રૂવ કરી દેશે, તો પણ પછી એ તમને એટલો ચાન્સ આપશે કે તમે એમાં સુધારો વધારો કરી શકો અને પછી તમારું ફોર્મ મંજૂર થઈ જાય, એટલે તમારે તેમાં મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. જો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે તો તમને અહીંયા રિજેક્શનનું કારણ પણ લખીને દેખાડી દેવામાં આવશે, જેનું તમારે સોલ્યુશન કરી દેવાનું છે, એટલે તમારું ફોર્મ પછી મંજૂર થઈ જશે. એટલે પેન્ડિંગ સ્ટેટસ આવે તો પણ મૂંઝાવાની જરૂર નથી. ફાર્મર રજિસ્ટ્રીના નવા અપડેટ માટે તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.